પોતાને શીખો કે દીવો કેમ કરવાનો. દીવો કર ના, દીવો અને ધૂપ સળિયા બે જ ચીજો એવી છે કે જે ગુરુત્વાકર્ષણથી ઊંધી જાય છે. ગીતાના 15મા અધ્યાયનો પહેલો શ્લોક છે, ઉર્ધ્વ મૂળ અધ શાખા અશ્વત્થ પ્રાહુર્ય. માણસ એક જ એવું પ્રાણી છે કે જેના મૂળ ઉપર છે અને શાખાઓ નીચે વિસ્તરેલી છે. આ ઉર્ધ્વ જે જાય છે ને એ તમારા વિચારોને પણ ઉર્ધ્વ લઈ જશે. આવું શીખવાડો, તમારું બાળક રોજ દીવો કરશે. દીવો કર, ભગવાનને જય જય કર. જય જય શું છે? પ્રણામ. બે હાથ કેમ જોડવાના? આ 5 તત્વ છે, આ 5 ઇન્દ્રિયો છે, બંને જ્યારે ભેગી થાય છે ત્યારે મન, બુદ્ધિ અને અહંકાર સાથે તમે કોઈને પ્રણામ કરો છો, એ પ્રણામ છે. મંદિરમાં જઈને હાથ કેમ જોડવાના? કે ઈશ્વર, હું મારા મન, બુદ્ધિ ને અહંકાર સાથે આ મારા 5 તત્વ અને 5 ઇન્દ્રિયને ભેગા કરીને તને નમું છું. આંખ કેમ બંધ કરવાની? તમે તો દર્શન કરવા જાઓ છો, આંખ કેમ બંધ કરવાની? જોવા ગયા છો ભગવાનને, દર્શન શું છે? તો આંખ કેમ મીચવાની? એટલા માટે કે તમે જે જોયું છે એ આંખની અંદર હૃદયમાં ઉતરીને સ્થિર થઈ જાય. તમે જે મૂર્તિ નજરે નિહાળી છે એ મૂર્તિને જોઈને આંખ એટલે બંધ કરવાની કે બંધ કરેલી આંખે મૂર્તિ તમારા વિચારોમાં, તમારા તત્વોમાં ઉતરી જાય અને ત્યાં સ્થિર થઈ જાય ચિત્ર તમારી અંદર. માટે આંખો બંધ કરવાની. આ શીખો. ચાંદલો કેમ કરવાનો? તો ભ્રકુટીની વચ્ચે અહીંયા આજ્ઞા ચક્ર છે. તમે આમ ટાઈટ આમ એકવાર દબાવો ને સવારે તો એ આજ્ઞા ચક્ર કામ કરતું થઈ જાય. નાઈને કેમ ચાંદલો કરતી હતી મમ્મી રોજ? આમ, કારણ કે આજ્ઞા ચક્ર પર પ્રેશર આવતું. આ શીખો. બહુ બધું શીખવાનું છે અને આપણા ધર્મ પાસે ઘણું કહેવાનું છે, પણ આપણે ધર્મને બદલે ક્રિયાકાંડમાં પડી ગયા. મૂળ ધર્મ તો અધ્યાત્મ છે, અહીંથી શરૂ થતો, અહીંથી શરૂ થતો. દીવો કરો ન કરો, ભીતર દીવો કરો. આ બહુ મહત્વનું છે. આપણે બહુ જ વાર તમે શ્લોક સાંભળ્યો છે, શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમસ્તુતે. શત્રુની બુદ્ધિનો વિનાશ થાય. આપણો ધર્મ એમ નથી કહેતો કે શત્રુનો વિનાશ થાય, શત્રુની બુદ્ધિનો વિનાશ થાય, એટલે એની ખરાબ બુદ્ધિનો નાશ થાય. માણસ તો રે, આપણે શું કરવા માણસને હટાવીએ? આપણો ધર્મ તો માણસમાં માનતો ધર્મ છે. આપણે આ બધું જ ભૂલી ગયા છીએ. તો મને જે સમજાયું છે તે તમારી સાથે શેર કર્યું. હું જે શીખી છું તે તમારી સાથે શેર કર્યું, અનુભવે, વાંચીને. ક્યાંય પણ કશી પણ ભૂલ થઈ હોય, છોકરાઓએ કહ્યું એમ હું પણ કહું છું, ક્યાંય અવિવેક થયો હોય તો ક્ષમા કરજો. પણ એવો કોઈ ઈરાદો મારો ક્યારેય હોઈ શકે જ નહીં કે હું કોઈને પણ ક્યાંય પણ હર્ટ કરું, કારણ કે હું તો પોતે જ એવો સંદેશ આપું છું કે હર્ટ નહીં કરતા, તો હું કેવી રીતે હર્ટ કરું? આ વાત સાથે મારી વાત પૂરી કરું. આપણી પાસે 10-15 મિનિટ છે. સ્પેશિયલી છોકરાઓને કંઈ પૂછવું હોય તો પ્લીઝ ફીલ ફ્રી ટુ આસ્ક મી ઇફ ધેર ઇઝ એનીથિંગ ઇન યોર માઇન્ડ, એનીથિંગ ધેટ યુ ફીલ યુ નીડ મી ટુ ટેલ યુ, ડિસ્કસ. ખાસ હું ઈચ્છું છું કે યુવાન પેઢી મારી સાથે વાત કરે. મમ્મીઓને તો બહુ જ ફરિયાદો છે, મને ખબર જ છે, પણ હવે મમ્મીઓની ફરિયાદો હું નથી સાંભળતી. છોકરાઓને કંઈ કહેવું હોય તો મારે સાંભળવું. ફીલ ફ્રી. તો જ આપણે વાત કરી શકીશું. Unless I know what is in your mind, there is no communication. So open up, talk to me. And this is the only chance to tell whatever you want to tell in front of your parents. હેલો, તમારા માટે 2 શબ્દ બોલવા ચાહું છું. કાંટા ભલે હતા માર્ગમાં, કાંટા ભલે હતા માર્ગમાં, પગલા માત્ર ફૂલો પર જ પડ્યા, પગલા માત્ર ફૂલો પર જ પડ્યા. દયા હતી અમ પર પ્રભુની, દયા હતી અમ પર પ્રભુની કે તમારા જેવા સરસ વક્તા અમને મળ્યા, તમારા જેવા સરસ વક્તા અમને મળ્યા. ધન્યવાદ. આ કાંટાની એક સરસ વાર્તા છે જે કહીને હું મારી વાત પૂરી કરું. બાઇબલની આ સ્ટોરી છે, છોકરાઓ કદાચ ભણ્યા પણ હશે. એક માણસ લગભગ મૃત્યુના આરે હતો અને એને પોતાનું આખું જીવન દેખાયું. તો એ જીવનમાં એને જોયું કે જ્યાં જ્યાં સુખ હતું, મજા હતી, આનંદ હતો, ત્યાં બધે 4 પગલા હતા, 2 જોડી.
અને જ્યાં જ્યાં સમસ્યા હતી, ક્રાઇસિસ હતી, પ્રોબ્લેમ્સ હતા, ત્યાં 2 જ પગલાં હતા. એટલે ગુસ્સે થઈ ગયો ભગવાન પર કે અરે જ્યાં જ્યાં તકલીફ હતી ત્યાં હું એકલો, અને જ્યાં જ્યાં મુશ્કેલી હતી ત્યાં તમારી સાથે ચાલ્યો, જ્યાં જ્યાં આનંદ હતો ત્યાં વેરી બેડ. એટલે ભગવાને કહ્યું કે ગાંડા, એ 2 પગલાં મારા છે. સમસ્યામાં, મુશ્કેલીમાં, ક્રાઇસિસમાં મેં તને ઉપાડી લીધો. તારા પગલાં નથી, આ મારા છે. તો એટલી શ્રદ્ધા પણ રાખજો કે ઈશ્વર તમારી સાથે જ છે ને રહેવાનો જ છે. જી ભાઈ, પ્લીઝ give her a big hand to rise and ask question is a big thing. Yes, please. આપણે ટેન્શન લેવાનું કે નહીં કે આપણે એક્ઝામમાં ઓછા માર્ક્સ આવશે તો પેરેન્ટ્સ શું કહેશે? Never settle for less. ઓછા માર્ક્સ આવશે એટલે મહેનત ઓછી કરવાની ના, મહેનત 100% કરવાની. તારી તાકાત હોય એનાથી 1% વધારે કરવાની. પણ પછી પણ જો ઓછા માર્ક આવે તો ટેન્શન નહીં લેવાનું. આટલાથી ચાલશે એવું ન જ ચાલે. Don't settle for less because you are capable for more. You also know it, right? So don't settle for less. Work hard and put your 100% into it. After that, if you don't get it, it's okay. Don't feel regret કે મેં યાર થોડી મહેનત કરી હોત તો સારું થાય. No, you should feel proud કે મેં પૂરી મહેનત કરી. મને જે આવડતું હતું એ બધું મેં લખ્યું. હવે આવ્યા તો સારું, ના આવ્યા તો કઈ વાંધો નહીં. માર્ક આપણા દેશની સૌથી મોટી પ્રોબ્લેમ એ છે કે આખું વર્ષ છોકરું જે ભણે એ એને 3 કલાકમાં ઉલટી કરી આવવાની. એટલે ફૂલ યર જે ભણ્યું એ એને 3 કલાકમાં કહી દેવાનું મને આટલું આવડે છે. એ ફેર નથી. આ ફેર નથી. અને છતાંય આપણે એ શિક્ષણ પદ્ધતિનો ભાગ છીએ તો આપણે એને શીખવવાનું કે મહેનત પૂરી કરવાની, માર્ક ન આવે તો અફસોસ નહીં કરવાનો. આટલું હું માનું. મહેનત ઓછી નહીં કરવાની. That's what I can tell you. હવે ચાલશે એવું નહીં. That's wrong. If I have to come here, I have to get prepared that I speak for 1 hour. પછી 45 મિનિટ પછી એવું થવા માંડે, ખોટું. I should prepare for 1.5 hours. Then if I speak for 1 hour, I am happy. That's what I'm trying to say. Thank you. Yes, please. જી, એક પ્રશ્ન છે મારો. જી. આ જે સંઘર્ષની આપણે જે વાત કરી રહ્યા છે, ધારીને ચાલો કે હું આજે જે એજમાં છું અને અગર માનીને ચાલો કે મને કોઈ ડ્રિંક પીવું અત્યારે ગલત લાગી રહ્યું છે અને નવી પેઢીના અંદરના જે વાતાવરણના અંદર જે ચેન્જીસ થઈ રહ્યા છે અને સોસાયટીમાં બી એવા ચેન્જીસ થઈ રહ્યા છે કે અત્યારે 80-90% લોકોને એમ લાગે છે કે ડ્રિંક પીવું એટલે ઇટ્સ અ નોર્મલ થિંગ. અને ઓલ્ડ થિંકિંગ વાળાને એમ લાગે છે કે આ ગલત કરી રહ્યા છે આ લોકો. તો એ લોકોને એ કરવું છે સમજો, તો હવે એને પ્રેમથી હેન્ડલ કરીને અથવા એને કેવી રીતે કહેશું તો આખરી કહેશે કે મારે પીવું છે, તો આને તમે કઈ દૃષ્ટિએ આને એક્સપ્લેન કરશો? હું એવું માનું છું ને હું એવું જીવી છું કે મા બાપ સાથે જુઠ્ઠું નહીં બોલવાનું. એ કોઈ પણ પેઢી હોય, તમે 50 વર્ષના હો તો પણ મા બાપ સાથે જુઠ્ઠું નહીં બોલવાનું, તમે 5 વર્ષના હો તો પણ મા બાપ સાથે જુઠ્ઠું નહીં બોલવાનું. એમને નથી ગમતું તો તમે એની સાથે બેસીને ચર્ચા કરો, એને સમજાવો કે સોશિયલ ડ્રિંકિંગમાં બિઝનેસ થાય છે. હવે જે ટ્રેન્ડમાં તમે પ્રવેશ્યા છો, જેમ કે એક સમય એવો હતો કે મારા દાદી પથ્થર પર ચટણી વાટતા, એ ટ્રેન્ડ હતો. પછી મારી માં મિક્સર લાવી, ગુરુ દહીં ચટણી થઈ જાય. હવે મારી વહુ આવશે, એ પેકેટ કાપશે ને પાણી નાખશે. આ 3 બદલાયેલા ટ્રેન્ડ છે. હું મારી વહુ પાસે એવી આશા રાખું કે પથ્થર પર ચટણી વાટે તો એ નહીં વાટે. હવે એને તમે સંઘર્ષ કહો તો સંઘર્ષ, ને ન કહો તો નહીં. So what I have understood is કે તમે નવી પેઢીને શાંતિથી જે ખોટું છે તે સમજાવો અને જૂની પેઢીને જે સાચું છે તે સમજાવો. આટલી જ આપણા હાથમાં વાત છે. અને વચ્ચેની જનરેશનની પરિસ્થિતિ સાચે જ ખરાબ છે. મા બાપ એમ કહે છે તું તારા છોકરાને કઈ નથી કહેતો, અને છોકરા એમ કહે છે તું તારા પપ્પાને કઈ કહે. એટલે આ વચ્ચેની આખી 60 ની આસપાસની જે જનરેશન છે બિચારી, એની પરિસ્થિતિ સાચે જ 2 બ્રેડની વચ્ચે મુકાયેલા ટમેટા જેવી. હું સમજુ જ છું તમારી વાતને, હું એમાંથી પસાર થાવ જ છું. આજે
હું જ્યારે એમના ઘરમાં પ્રવેશતી હતી ત્યારે મારા મધર ઇન લો એવી ફરિયાદ કરતા હતા કે તારો દીકરો 4 વાગે જમવા આવે, હું તો 2 વાગ્યા સુધી બેસી રહી, આમ થયું તેમ. મેં એમને ઓછામાં ઓછું હું એવું માનું છું કે 1000 વાર એવું કહ્યું કે તમારે જમી લેવું, પણ દાદી એની રાહ જુએ છે, પેલો નથી આવતો એ પણ એટલું જ નક્કી છે, અને એમની વચ્ચે સંઘર્ષ થાય છે એ પણ એટલું જ નક્કી છે, અને બંને મને જ ફરિયાદ કરે છે એ પણ એટલું જ નક્કી છે. એટલે આ પરિસ્થિતિમાં પેશન્ટ હિયરિંગ આપવાનું કે હા મમ્મી, અને દીકરો મને એમ કે પણ દાદી શું કરવા રાહ જુએ છે, તો કહેવાનું કે દાદી પ્રેમ કરે છે એટલે રાહ જુએ, વાત પૂરી. હવે આને નહીં કહેવાનું ને આને નહીં કહેવાનું, આપણી જોબ પૂરી થઈ, બંનેને કહી દીધી. ધીસ ઇઝ વોટ આઈ હેવ અન્ડરસ્ટુડ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ. પપ્પાને બેસાડો, એમને કહો કે ભાઈ સોશિયલ ડ્રિંકિંગમાં બિઝનેસ થાય છે, હું રોજ નથી પીતો, પણ તમારી સામે જૂઠું બોલવું એ મને નહીં ગમે. હું પીને આવું, પાછલે રસ્તે જાઓ, આવું બધું મને નહીં ગમે. સો આઈ વિલ ટેલ યુ ધ ટ્રુથ એન્ડ યુ લર્ન ટુ ડાયજેસ્ટ ધ ટ્રુથ. પણ ડ્રિંક પીશે એ વાત તો ગલત છે, એમાં કોઈ સવાલ નથી ને. જો દરેક વસ્તુ અલગ છે, નોન વેજીટેરિયન ખાય એ લોકો માટે વેજીટેરિયન એ ગલત છે, વેજીટેરિયન માટે નોન વેજીટેરિયન ગલત છે. સ્વામિનારાયણ ધર્મ એમ કહે કે કાંદા લસણ નહીં ખાવા, તો એને માટે એ ગલત છે. દરેક માણસના ગલતના અલગ અલગ પેરામીટર છે. આ દેશમાં ભ્રષ્ટાચાર કેટલો કરવો એનું પણ એક પેરામીટર છે. હું નહીં કરું તો બીજા કરશે, આવું માનીને તમે તલાટીને આઈએએસ ને પૈસા આપો, એ નહીં લે તમારી પાસેથી તો તમને બિઝનેસ પણ નહીં આપે. એટલે હવે આ ગલતના પેરામીટરમાં ઓછા ગલતમાં તમે ક્યાં ફિટ થઈ શકો છો એ તમારે જાતે જ શોધી લેવું પડે છે. જેટલું બને એટલું ઓછું ગલત કરવાનું, એવું મેં મારી જાત સાથે નક્કી કર્યું કે જેટલું ઓછું ખોટું થઈ શકે, જ્યાં જ્યાં આપણને એમ લાગે કે આ અવોઇડ થઈ શકે એમ છે, અવોઇડ કરવું. નો, જો if you don't drink you don't lose anything in life. I don't drink. I work with Salman Khan, I work with film industry. I don't drink. પીનારા સાથે આખી રાત બેસી શકું છું, વાતો કરી શકું છું, but I don't drink. ને મેં કંઈ ગુમાવ્યું નથી જિંદગીમાં. મેં જિંદગીમાં કોઈ દિવસ નોન વેજીટેરિયન ઈંડા પણ ચાખ્યા નથી. ફોર ટેસ્ટિંગ ઓલ્સો આઈ હેવ નોટ ટ્રાય. હું કાંદા લસણ નથી ખાતી, પણ મને ખાવાનું મળી રહે છે. આખા વિશ્વમાં પ્રવાસ કરું છું. હા, તમારું મેનુ નાનું થઈ જાય, તમારે એક વસ્તુથી ચલાવવું પડે. કોઈના ઘરે તમે ગયા હો, બધામાં લસણ, પટેલો તો કઢીમાં લસણ નાખે, તો તમે કઢી ભાતે ના ખાઈ શકો, દહીં ભાત ખાઓ. મેનુ નાનું થઈ જાય તમારું. પણ તમારે નથી બદલવું તો નહીં બદલવાનું. પીવાથી ધંધો મળશે એવી તમારી નબળાઈ તમને કહે છે, બાકી હું એમ માનું છું કે પીવાથી કઈ ફાયદો થતો નથી, નુકસાન થાય છે એ નક્કી. છોકરો 11, 12, 13 વર્ષનો હોય, પછી એના મિત્રો એને કે પીયર પ્રેશર હોય, છોકરી જે સિગરેટ તો ટ્રાય કર, હા છોકરી, ત્યારે તમારે તમારા દીકરાને શીખવવાનું છે કે સિગરેટ ન પીએ એ બાયા નથી હોય. હું નથી પીતો આખી જિંદગી. મેં મારા દીકરાને શીખવાડ્યું કે સિગરેટ તને કોઈ આગ્રહ કરે એટલે નહીં પીતો. જસ્ટ ટુ પ્રૂવ, ડોન્ટ ગેટ ઇનટુ એની વાઇસ. માત્ર સાબિત કરવા ખાતર જો ક્યાંય ઘૂસતા હો તો નહીં ઘૂસતા. તમને જેન્યુઇનલી એમ લાગતું હોય કે મને 2 ડ્રિંક પીને મજા આવે છે, તો એ તમારો પ્રોબ્લેમ છે. એક ભાઈએ બાપુને પૂછેલું કે આ તમારી કથા, અમેરિકામાં રહેતા ભાઈએ, કે તમારી કથા જ્યારે ચાલે છે ત્યારે મારો પીવાનો ટાઈમ છે, તો કે હું શું કરું, હું પીતા પીતા કથા સાંભળું છું. એટલે બાપુએ એને એમ કહ્યું કે એમાંથી જેમાં મજા આવે ચાલુ રાખવાનું, ના મજા આવે બંધ કરી દેવાનું. આવો જવાબ મોરારી બાપુએ આપેલો. તમને જો કથામાં મજા આવતી હોય તો ડ્રિંક આપોઆપ છૂટી જ જશે, અને તમને જો ડ્રિંકમાં મજા આવતી હોય તો આઈ એમ શ્યોર ધીરે ધીરે કથા છૂટી જશે. નિર્ણય તમારે કરવાનો.